નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 10ના કેટલાક એક્ઝામ્પલ જોઈ ગયા. હવે એથી આગળ વધીએ તો એક્ઝામ્પલ નંબર 12. રેખાઓ 4x + 7y - 3 = 0 અને 2x - 3y + 1 = 0 ના છેદબિંદુમાંથી પસાર થતી અને અક્ષો પર સમાન અંતખંડ બનાવતી રેખાનું સમીકરણ મેળવો. તો બે રેખાઓના છેદબિંદુમાંથી પસાર થતી તો રેખા સહંતીનું વ્યાપક સમીકરણ આપણે જાણીએ. તો રેખાઓ તો માગેલ રેખાઓ 4x + 7y - 3 = 0 અને 2x - 3y + 1 = 0 ના છેદબિંદુમાંથી પસાર થાય. માટે તો રેખા સહંતીના વ્યાપક સમીકરણથી ધારો કે માગેલ રેખાનું સમીકરણ તો માગેલ રેખાનું સમીકરણ 4x + 7y - 3 + k × 2x - 3y + 1 = 0, જ્યાં k belongs to R. તો k કોઈ અચળાંક છે. તો આ માગેલ રેખાનું સમીકરણ હોય તેના આપણે તો ફરી યોગ્ય સ્વરૂપે લખી શકીએ. એક્સના તો પ્રમાણિત સ્વરૂપે લખવું, એટલે કે a × x + b × y + c = 0 સ્વરૂપે લખવું. તો એક્સવાળા પદ એકત્ર કરો તો અહીંયા 4x અને અહીંયા x તો 2kx. એમાંથી તો x સામાન્ય લઈએ તો 4 + 2k × x. એ જ રીતે 7y અને -3k તો +7 - 3k × y. તો આ સ્વરૂપ આપણે લખતા આવડવું જોઈએ. તો -3 + k તો +k - 3 અને = 0. હવે આ સ્વરૂપ માટે આપણને આપેલું છે કે સમાન અંતખંડ બનાવતી રેખાનું સમીકરણ. તો આ રેખા અક્ષો પર સમાન અંતખંડ બનાવે અને માટે તો બે રીતે ગણતરી કરી શકાય. આમ અક્ષો પરના અંતખંડ માટેના સૂત્ર આપણે જાણીએ. એ સૂત્રનો ઉપયોગ કરો અથવા આ રેખાને અંતખંડ સ્વરૂપમાં તો લખી દો. તો માટે તો 4 + 2k × x + 7 - 3k × y = 3 - k. ફરી 3 - k તો વડે ભાગતા k ≠ 3 તો k 3 ન હોવો જોઈએ. તો માટે તો 4 + 2k તો 4 + 2k તો 3 - k × x + 7 - 3k / 3 - k × y અને = 1. ફરી એને પ્રમાણિત સ્વરૂપે લખો, એટલે કે અંતખંડ સ્વરૂપની રેખાના સમીકરણ સ્વરૂપે લખો તો x - 3k / 4 + 2k + y / 3 - k / 7 - 3k = 1. તો આ માગેલ રેખાનું સમીકરણ છે. પરંતુ માગેલ રેખા માટે x અંતખંડ a = y અંતખંડ b. તો બંને અંતખંડ સમાન છે. માટે આપણે કહી શકીએ કે 4 + 2k / 3 - k અને તો 3 - k / 4 + 2k આપણે લખવામાં તો આ સૂત્ર લખવાનું છે, અહીંથી નહીં લખવાનું. તો ફરી એને સુધારી દઈએ. તો આ સુધારી દઈએ 3 - k / 4 + 2k = 3 - k / 7 - 3k, જ્યાં k ≠ 3 પણ આપણે લખવું જોઈએ. કેમ કે 3 - k વડે ભાગીએ
તો આ બંને સમાન થાય. આ બંને સમાન થાય તો સાદુરૂપ આપી કેની કિંમત તો આપણે મેળવીશું. તો અહીંયા ગુણાકાર કરો 3 - k ઇન્ટુ 7 - 3k માઇનસ 3 - k ઇન્ટુ 4 + 2k અને ઇક્વલ ટુ 0. આ બેનો ગુણાકાર માઇનસ આ બેનો ગુણાકાર ઇક્વલ ટુ 0. અને માટે 3 - k તો સામાન્ય લઈએ તો 7 - 3k પ્લસ 4 પ્લસ 2k -4 તો -2k ઇક્વલ ટુ 0. અને માટે તો 3 - k બીજા બ્રેકેટમાં 7 - 4 એટલે કે 3 -3k તો 2k -5k અને ઇક્વલ ટુ 0. માટે k ઇક્વલ ટુ 3 અથવા તો 3 - 5k તો આ આપણે મેળવેલા છે 3 - 5k તો 5k ઇક્વલ ટુ 3 તો k ઇક્વલ ટુ 3/5. પણ k ઇક્વલ ટુ 3 તો બંને તો અંતઃખંડો સમાન થાય. તો માટે k ઇક્વલ ટુ 3 ને અનુરૂપ માગેલ રેખાનું સમીકરણ તો kની કિંમત 3 લઈએ ત્યારે માગેલ રેખાનું સમીકરણ કયું થાય તો આપણે લખી શકીએ 4x + 7y - 3 પ્લસ 3 ઇન્ટુ 2 તો 2x - 3y પ્લસ 1 ઇક્વલ ટુ 0 અને ઇમ્પ્લાઇઝ 4x પ્લસ 6x એટલે કે 10x 7y - 9y તો -2y -3 પ્લસ 3 એટલે કે તો ઇક્વલ ટુ 0 અને ઇમ્પ્લાઇઝ તો 5x - y ઇક્વલ ટુ 0. તો આ રેખાનું સમીકરણ થાય તથા k ઇક્વલ ટુ 3/5 ને અનુરૂપ માગેલ રેખાનું સમીકરણ તો ફરી આપણે લઈ શકીએ k ઇક્વલ ટુ 3/5 ને અનુરૂપ માગેલ રેખાનું સમીકરણ તો 4x + 7y - 3 પ્લસ 3/5 ઇન્ટુ 2x - 3y પ્લસ 1 ઇક્વલ ટુ 0. 5 વડે ગુણી દો, અહીંયા 3 વડે ગુણી દો 5 ઇન્ટુ 4 એટલે કે 20 પ્લસ તો 6 એટલે કે તો ઇમ્પ્લાય 26x ફરી 5 ઇન્ટુ 7 એટલે કે 35y - 9y 35માંથી 9 બાદ કરો તો 26x તો y તો પ્લસ 26y -15 પ્લસ 3 તો -12 અને ઇક્વલ ટુ 0 અને ઇમ્પ્લાય 13x પ્લસ 13y - 6 ઇક્વલ ટુ 0. તો આ માગેલ રેખાનું સમીકરણ થાય. માટે તો માગેલ રેખાનું સમીકરણ 5x - y ઇક્વલ ટુ 0 અથવા 13x પ્લસ 13y -6 ઇક્વલ ટુ 0 એમ આપણે કહી શકીએ. તેથી આગળ વધીએ તો એક્ઝામ્પલ નંબર 14 -1 1 અને 5 7ને જોડતી રેખાનું આપેલ રેખા x + y ઇક્વલ ટુ 4 કયા ગુણોત્તરમાં વિભાજન કરે તો બે બિંદુઓને જોડતા રેખાખંડનું આપેલ રેખા એક તો કોઈ ગુણોત્તરમાં વિભાજન કરી શકે કેમ તો રેખા તો વિભાજન ન કરે એમ કહી શકાય પણ તો રેખા ઉપરનું બિંદુ એ વિભાજન કરે. એનો અર્થ કે અહીંયા રેખા એ તો બે બિંદુઓને જોડતા રેખાખંડનું વિભાજન કરે. એનો અર્થ શું થાય તો આપેલી રેખા એ આ બે બિંદુઓને તો બે બિંદુમાંથી પસાર થતી રેખાના
તો રેખાની સાથેનું છેદબિંદુ એ જે ગુણોત્તરમાં તો આ રેખાખંડનું વિભાજન કરે એ તો આ રેખા એ તો રેખાખંડનું તો એટલા ગુણોત્તરમાં વિભાજન કરે. એનો અર્થ કે તો આ બે બિંદુઓ આપણને આપેલા છે કે તો પહેલું બિંદુ A-1 અને B5-7. તો અહીંયા આ અર્થ પહેલાં સ્પષ્ટ થવો જોઈએ. તો બી આપણને આપેલું છે 5-7. તો આ બે બિંદુમાંથી પસાર થતી રેખાને આપેલી રેખા તો આપેલી રેખા તો આ ધારો કે આપેલી રેખા છે x + y = 4. તો એનું જે છેદબિંદુ મળે R, તો છેદબિંદુ R એ ABનું તો જે ગુણોત્તરમાં વિભાજન કરે એ ગુણોત્તરને આ રેખાએ તો આ બે બિંદુને જોડતા રેખાખંડનું વિભાજન તો કરે છે એમ કહી શકાય. તો માટે તો ધારી લઈએ, ધારો કે રેખા x + y = 4A-1 અને તો આને આપણે A વડે દર્શાવીએ અને B5-7 ને જોડતા રેખાખંડનું લેમ્બડા ગુણોત્તરમાં વિભાજન કરે તથા વિભાજન બિંદુ R. તો વિભાજન બિંદુ R માટે આરના યામ તો આરના યામ તો માટે આપણે કહી શકીએ માટે તો આરના યામ તો R એ λ/1 ગુણોત્તરમાં વિભાજન કરે છે. માટે આરના યામ લખવા હોય તો ક્રોસ ગુણન થાય. તો આપણે લખી શકીએ આરના યામ તો 5 λ તો 5 × λ × 5 + 1 × -1 એટલે કે -1/λ + 1. અને એ જ રીતે 7 λ તો 7 λ તો 7 × λ + 1 × 1 એટલે કે +1/λ + 1. તો આરના યામ થાય. વિભાજનના ગુણોત્તરની મદદથી તો વિભાજન બિંદુને યામ આપણે લખી શકીએ. પરંતુ તો જે રેખા x + y = 4 પર અને x + y = 4 પર છે માટે આપણે શું કહી શકીએ કે xની જગ્યાએ આ x યામનો ઉપયોગ કરો, yની જગ્યાએ આ y યામનો ઉપયોગ કરો. તો ઇમ્પ્લાઇઝ આપણે લખી શકીએ 5 λ - 1/λ + 1 + 7 λ + 1/λ + 1 તો = 4 થાય. અને ઇમ્પ્લાઇઝ λ + 1 વડે ગુણતા તો 5 λ - λ + 7 λ + 1 એટલે કે 12 λ તો 1 - 1 કેન્સલ તો = 4 λ + 4 અને ઇમ્પ્લાઇઝ તો 4 λ ને આ બાજુ લાવી દો તો 8 λ તો 8 λ = 4 અને ઇમ્પ્લાઇઝ λ તો 4/8 એટલે કે 1/2. તો લેમ્બડાની કિંમત 1/2 થાય. તો એ તો માગેલો વિભાજનનો ગુણોત્તર માટે આપણે કહી શકીએ માટે તો રેખા એ આપેલ રેખાખંડનું કેટલા ગુણોત્તરમાં વિભાજન કરશે તો માટે રેખા x + y = 4A-1 અને 5-7 ને જોડતા રેખાખંડનું તો આ જોડતા રેખાખંડનું કેટલા ગુણોત્તરમાં વિભાજન કરે તો 1:2 ગુણોત્તરમાં વિભાજન કરે એમ આપણે કહી શકીએ. હવે આ ગુણોત્તરને તો 2:1 પણ કહી શકાય. કેમ કે આપણે એ બિંદુ આ બાજુ લીધેલું છે અને બી બિંદુ આ બાજુ લીધું. જો બિંદુ અહીંયા લખીએ અને એ બિંદુ અહીંયા લખીએ તો 2:1 ગુણોત્તર તો એ પણ સત્ય થાય. તો એ પણ આપણને ખ્યાલ આવવો જોઈએ કે અહીંયા તો કઈ તરફથી વિભાજનનો ગુણોત્તર આપણને આપેલો તો એ આપણે તો સીધો સ્વીકારેલો
કે જે બિંદુ આપણને આપેલું એ સ્વરૂપે જ આપણે જવાબ મેળવીએ છીએ, પણ તો 2:1 ગુણોત્તર લખો તો પણ તો એ પરિણામ સત્ય થાય એમ આપણે કહી શકીએ. તો આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 16. બિંદુ -1 2માંથી પસાર થતી રેખાની દિશા શોધો કે જેથી તેનું રેખા x+y=4 સાથેનું છેદ બિંદુ -1 2થી 3 એકમ અંતરે હોય. અહીંયા આપણે આપેલું છે કે એવી રેખા મેળવવાની છે કે જેનું તો -1 2 બિંદુમાંથી રેખા પસાર થતી હોય. એની દિશા શોધો એટલે કે રેખાનું સમીકરણ શોધો કે જેથી તેનું રેખા તો આ ધારો કે x+y=4 રેખા છે. તો -1 2થી 3 એકમ અંતરે હોય. તો આ 3 એકમ અંતરે તો ધારો કે આ છેદ બિંદુ એ 3 એકમ અંતરે તેવી રેખાની દિશા એટલે કે રેખાનું સમીકરણ શોધો. તો અહીંયા આપણે ધારી લઈએ, ધારો કે છેદ બિંદુ R એ બી. તો ધારો કે બિંદુ -1 2માંથી પસાર થતી માગેલ રેખા એ આપેલ રેખા x+y=4 ને તો છેદ બિંદુ ને R બિંદુમાં છેદે. તથા RAB માટે આપણે કહી શકીએ તો આ બિંદુ એ કહીએ તો આ બિંદુને આપણે એ વડે દર્શાવીએ તો માટે AR = 3 એકમ ઇમ્પ્લાઇઝ AR² = 9. અને માટે આપણે સાદું રૂપ આપીએ તો A -1 એટલે કે A+1 સ્ક્વેર પ્લસ B -2 સ્ક્વેર અને =9. તો એક આપણને આ સમીકરણ મળે. હવે સાદું રૂપ આપી દઈએ તો પણ વાંધો નથી. તથા RAB એ તો છેદ બિંદુ હોવાથી રેખા x+y=4 પર અને માટે તો રેખાના સમીકરણનું સમાધાન કરે એટલે કે A+B = 4 અને ઇમ્પ્લાઇઝ B = 4 - A. અને માટે તો આને આપણે સમીકરણ નંબર 1 કહીએ, સમીકરણ તો 2 કહીએ. માટે તો બેની કિંમત સમીકરણમાં લેતા તો સમીકરણ 1 અને 2 પરથી આપણે કહી શકીએ કે A+1 સ્ક્વેર પ્લસ B = 4 - A. તો 4 - A -2 સ્ક્વેર અને =9 અને ઇમ્પ્લાઇઝ તો A+1 સ્ક્વેર પ્લસ 4 - 2 એટલે કે તો +2 - A સ્ક્વેર અને =9. ફરી સાદું રૂપ આપી દો તો A સ્ક્વેર પ્લસ 2A પ્લસ 1 પ્લસ A સ્ક્વેર -4A + 4 અને =9. માટે 2A સ્ક્વેર પ્લસ 2A - 4A તો -2A પ્લસ 1 + 4 એટલે કે 5 -9 તો -4 = 0 અને ઇમ્પ્લાઇઝ તો A સ્ક્વેર -A -2 અને =0 અને ઇમ્પ્લાઇઝ તો A -2 અને A+1 = 0 અને ઇમ્પ્લાઇઝ A = 2 અથવા A = -1. તો એની બે કિંમત મળે. કેમ કે આવું એક બિંદુ અહીંયા પણ મળે ને અહીંયા પણ હોઈ શકે. 3 એકમ અંતરે બીજી રેખા અહીંયા પણ મળી શકે. એવી રેખા અહીંયા પણ મળી શકે કે જેથી આ એકમ 3 એકમ અંતર થાય.
તો એવી બે રેખાઓ મળે આપણે જોઈ શકીએ. તો એની કિંમત 2 અને એની કિંમત -1. તો ઇમ્પ્લાઇઝ બી ઇક્વલ ટુ તો 4 - a, તો 4 - 2 એટલે કે 2, અથવા બી ઇક્વલ ટુ તો 4 - -1 એટલે કે 4 + 1 એટલે કે 5. માટે આપણે કહી શકીએ તો છેદ બિંદુ આર, તો એ બી એટલે કે તો એ બી 2 2 અથવા તો એ -1 5, તો અથવા આર -1 5 મળે. તો આવા બે છેદબિંદુઓ મળે, અને આ બે છેદબિંદુઓ મળે તો આપણે કહી શકીએ કે આ બે બિંદુમાંથી પસાર થતી રેખા તો આપણે જાણીએ. તો માગેલ રેખા તો એ -1 2, તો એ -1 2 અને બી 2 2 માંથી પસાર થાય. તો જેના બંને બિંદુના વાયામ કેવા છે? સમાન છે. તથા તો આપણે કહી શકીએ કે એ અને બીના વાયામ સમાન હોવાથી તો એ રેખા તો બંને બિંદુના વાયામ સમાન હોવાથી કેવી રેખા થાય? તો સમક્ષિતિજ રેખા. જેનું સમીકરણ તો સીધું આપણે લખી શકીએ, જેનું સમીકરણ તો y ઇક્વલ ટુ તો 2 મળે. તો એક રેખા આ મળી. તથા ભાગેલ રેખા એ -1 2 અને બી તો બી -1 5 માંથી પસાર થાય છે. આર -1 5 માંથી પસાર થાય છે. માટે બે બિંદુ સ્વરૂપ, પણ અહીંયા પણ એક્સિયામ તો સમાન છે. તો તથા બંને બિંદુના એક્સિયામ સમાન હોવાથી રેખા શિરોલંબ રેખા. તથા તેનું સમીકરણ x ઇક્વલ ટુ -1 મળે. માટે માગેલ રેખાનું સમીકરણ y ઇક્વલ ટુ 2 અને તો તથા અથવા આપણે લખી શકીએ અથવા x ઇક્વલ ટુ -1 મળે. તો આ માગેલ રેખાઓ થાય. તો માગેલ રેખાઓના સમીકરણ આ રીતે આપણે મેળવી શકીએ. તો એથી આગળ વધીએ તો એક્ઝામ્પલ નંબર 18. બિંદુ 3 8નું રેખા x + 3y = 7 ને સાપેક્ષ પ્રતિબિંબ મેળવો. અહીં રેખાને સાદા અરીસા તરીકે તો વિચાર કરો. એનો અર્થ કે આ રેખા આપણને આપેલી છે x + 3y = 7. બિંદુ 3 8 આપણને આપેલા, તો બિંદુ 3 8 તો એના યામ 3 8. તો આ બિંદુનું આમાં પ્રતિબિંબ આપણે મેળવવાનું. તો એ બિંદુનું પ્રતિબિંબ આપણે મેળવીએ તો એને a' કહીએ. ધારો કે a' યામ AB. તો જો એનું પ્રતિબિંબ a' હોય તો રેખા a' નો લંબ દ્વિભાજક થાય. તો ધારો કે a 3 8, તો આ બિંદુનું રેખા x + 3y = 7 ને સાપેક્ષ પ્રતિબિંબ a' AB. તેથી રેખા x + 3y = 7a
એ ડેશનો રેખાખંડનો લંબ દ્વિભાજક થાય. લંબ દ્વિભાજક થાય તો માટે તો એ ડેશનો તો એ ડેશ માટે આપણે કહી શકીએ કે એ ડેશનું મધ્ય બિંદુ તો આ રેખા ઉપર હોય તો એ ડેશનું મધ્ય બિંદુ ના યામ અને ઇક્વલ ટુ એ પ્લસ 3/2 અને બી પ્લસ 8/2 મળે, જે રેખા એક્સ પ્લસ 3y ઇક્વલ ટુ 7 પર મળે. તો આ બિંદુ તો આ રેખા ઉપર છે, માટે રેખાના સમીકરણનું સમાધાન કરે એટલે કે એ પ્લસ 3/2 પ્લસ 3 ઇન્ટુ બી પ્લસ 8/2 અને ઇક્વલ ટુ 7 સાદુરૂપ આપીએ તો એ પ્લસ 3b તો એ પ્લસ 3b પ્લસ 3 પ્લસ તો 24 તો 27 તો પ્લસ 27 અને ઇક્વલ ટુ તો 14 અને માટે આપણને કઈ સ્વરૂપ મળે તો એ પ્લસ 3b તો પ્લસ 27 માઇનસ 14 એટલે કે પ્લસ 13 અને ઇક્વલ ટુ તો 0. તો એક સમીકરણ આપણને આ મળે. હા, તો એ અને બી વચ્ચે તો સંબંધ દર્શાવતું એક સમીકરણ તથા હવે આપણે કહી શકીએ કે એ ડેશ માંથી પસાર થતી રેખાનો ઢાળ તથા એ ડેશ રેખા એ રેખા એક્સ પ્લસ 3y ઇક્વલ ટુ 7 ને લંબ દ્વિભાજક થાય. લંબ દ્વિભાજક થાય તો માટે તો એ ડેશનો ઢાળ ઇક્વલ ટુ તો આ રેખાનો તો ઢાળ 1/, રેખાનો ઢાળ તો 1/, પણ રેખાનો ઢાળ કેટલો છે તો -a/b અને ઇક્વલ ટુ તો -3. પણ એ ડેશનો ઢાળ કેટલો થાય તો માઇનસ તો રેખાનો ઢાળ ઇક્વલ ટુ -1/, તો રેખાનો ઢાળ -1/, તો +3 થાય. એ ડેશ પણ એ ડેશના તો ઢાળ તો આપણને મળે b/, તો b -8/, a-3 y યામનો તફાવત એ જ ક્રમમાં x યામનો તફાવત ઇક્વલ ટુ 3 અને માટે તો ફરી આપણે કિંમત લખી શકીએ કે b - 8 ઇક્વલ ટુ 3a - 9 અને ઇમ્પ્લાઇઝ 3a - b તો 3a - b -1 ઇક્વલ ટુ 0. તો આ બીજા નંબરનું સમીકરણ મળે. આ બે સમીકરણનો ઉકેલ લોપની રીતે મેળવો. તો પહેલા સમીકરણને અથવા બીજા સમીકરણને 3 વડે ગુણો અને ત્યારબાદ લોપની રીતે ગણતરી કરો. તો અહીંયા આપણે કહી શકીએ તો માટે સમીકરણ 1 અને 2 ઉકેલતા તો માટે 3a તો પહેલા સમીકરણને 3 વડે ગુણી દો તો 3a પ્લસ 9b પ્લસ 39 અને ઇક્વલ ટુ 0. 3a માઇનસ તો b -1 ઇક્વલ ટુ 0. સમીકરણ ઉકેલતા 3a - 3a કેન્સલ તો 10b તો ઇક્વલ ટુ -40 અને ઇમ્પ્લાઇઝ b ઇક્વલ ટુ -4. તો બીની કિંમત -4 મળી અને બીની કિંમત -4 મળે તો માટે a ઇક્વલ ટુ તો માટે તો a ઇક્વલ ટુ તો ઇમ્પ્લાઇઝ એની કિંમત મળી બીની કિંમત -4 લખી દો આમાં તો એની કિંમત મળી. તો કોઈ એક સમીકરણમાં બીની કિંમત લખી દો. બીની કિંમત -4 લખીએ તો 4 - 1 એટલે કે 3 તો 3a ઇક્વલ ટુ -3 તો a ઇક્વલ ટુ -1 તો a ઇક્વલ ટુ -1 અને માટે તો અહીંયા તો પ્રતિબિંબ તરીકે એ ડેશ એના યામ તો -1 તો -4 મળી. માટે તો એ ડેશના યામ તો માટે
તો અહીંયા આપણે લખી દઈએ માટે એ ડેશ તો એ બી એટલે કે -1 -4 મળે. તો પ્રતિબિંબ તરીકે મળતા બિંદુના યામ તો આ થાય એમ આપણે કહી શકીએ.